કેરળમાં કોવિડ-19 જીવનના કેસનો નોંધાવા પછી કેન્દ્ર સરકારે કહ્યું કે પરિસ્થિતિમાં પર નજર રાખી રહી અને તેમણે કહ્યું ભારતીય એસઆરનો C-129 જીવન વૈજ્ઞાનિકો દ્વારા નિયમિત દેખરેખથી આ ભાગે કેરળમાં જીવનનો કેસ અને કેટલાક કોરોના વાયરસનો સબ વેરિએન્ટ મળી આવ્યો છે અને જાહેર આરોગ્ય માટે હોસ્પિટલ જત પગલાંનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોમાં તમામ આરોગ્ય સુવિધાઓનો એક મોક ડ્રિલ હાથ ધરવામાં કહ્યું છે. કહેવામાં આવ્યું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં રાજ્યમાં આરોગ્ય અધિકારીઓના સંપર્કમાં છે કે આ સ્થિતિ પર નજર રાખી કહ્યું છે કે મહિલાઓનું ઇન્ફેક્શન જેવી બીમારીઓ હળવા લક્ષણો હોવા છતાં સૂત્રોને શનિવારે માહિતી આપી હતી અને કેરળમાં 8 ડિસેમ્બર કોવિડ-19 જીવનનો કેસનો નોંધાયો છે અને તેમણે કહ્યું છે કે 18 નવેમ્બરે આરટીસી દ્વારા 79 વર્ષની મહિલાનું નમૂના પરીક્ષણ કરવામાં આવ્યું કે સંક્રમણ જોવા મળી હતી કે મહિલાઓમાં ઇન્ફેક્શન જેવી બીમારી હળવા લક્ષણોનો હોઈ 19માંથી સ્વસ્થ થઈ અને ગયા. સૂત્રોએ જણાવ્યું કે હાલમાં દેશમાં કોવિડ-19 90%થી વધુ ગંભીર નથી અને કે સંક્રમિત લોકો ઘરોમાં એકલા જ રહી રહ્યા. અગાઉના સિમ્પટોમાં ભારતીય પ્રવાસી જીવનના ચેપમાં જોવા મળ્યો હતો અને આ તમિલનાડુ, ત્રિપુરા, ચિરાપલ્લી જિલ્લા વતી આ 25 ઓક્ટોબર સિંગાપોર ગયો હતો અને જીવન વેરિએન્ટ તિરુપતિ જિલ્લાના અથવા તમિલનાડુના અન્ય સ્થળોના જીવન ચેપમાં કેસમાં નોંધાયો હોવા છતાં કેસોમાં કોઈ વધારો થયો નથી અને તાપમાનમાં જીવનનો વેરિએન્ટ અન્ય કેસોમાં નોંધાયો. કોવિડ-19 પેટા સ્વરૂપમાં આ ઘણા દેશોમાં ફેલાય અને આ રોગ ચેપ પેરોલી ફોર્મથી સંબંધિત છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.